તો ગોંડલના ચકચારી રાજકુમાર જાટ શંકાસ્પદ મોત કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેનુ અને ડીવાયએસપી જેડી પુરોહિતને સોંપવામાં આવી છે। રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં શરૂઆતમાં કુવાવડવા પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધાયો હતો, પરંતુ મૃતકના પરિવારજનોએ પૂર્વ એમએલએ જયરાજસિંહ ગોંડલ અને તેમના પુત્ર ગણેશ ગોંડલ પર હત્યાનો આક્ષેપ કર્યો હતો। પોલીસ તપાસથી અસંતોષ થતાં પરિવારે સીબીઆઈની તપાસની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી। હાઈકોર્ટના આદેશ બાદ આ કેસની તપાસની જવાબદારી સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેનુ અને ડીવાયએસપી જેડી પુરોહિતને સોંપવામાં આવી છે। ડીવાયએસપી પુરોહિત હવે કેસમાં નવેસરથી નિવેદનો લેશે। આ નવી તપાસ કમિટી પોતાનો પ્રથમ પ્રોગ્રેસ રિપોર્ટ 10 ડિસેમ્બરે હાઈકોર્ટ સમક્ષ રજૂ કરશે અને 15 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। આ નિર્ણયથી કેસમાં નવો વળાંક આવ્યો છે। તો આજ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા રવિ મોટવાણી અમારી સાથે જોડાયા છે। રવિ, જણાવશો કે હવે હાઈકોર્ટના આદેશ બાદ જે તપાસ પ્રેમસુખ ડેનુ અને ડીવાયએસપી પુરોહિતને સોંપવામાં આવી છે, ત્યારે હવે કેવી ભૂમિકા રહેશે તેમની, કયા કયા પાસાઓ પર વધારે ફરીથી ધ્યાન આપવામાં આવશે અને કેટલા સમય બાદ હાઈકોર્ટમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવશે? જી જરૂરથી જણાવી દઉં, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રાજકુમાર જાટનો જે અપમૃત્યુનો બનાવ છે તેમાં પરિવાર દ્વારા એક્સેપ્ટ કરવામાં આવ્યો હતો કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા આ તપાસને યોગ્ય રીતે ન થતી રહેવામાં આવી છે। સાથે સાથે તેમના દ્વારા હત્યા કરવામાં આવ્યું પણ આક્ષેપ તેના દ્વારા કરવામાં આવ્યો હતો અને તે મામલે અને જ્યારે અકસ્માતનો બનાવ બન્યો જે અંગે રાજકોટના કુવાડવા પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો છે અને સ્થાનિક પોલીસ છે તે ધારાસભ્યને પૂર્વ ધારાસભ્યને સપોર્ટ કરતી હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા, જે મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો અને કોર્ટમાં જે વકીલ દ્વારા જે દલીલો કરવામાં આવી હતી કે સ્થાનિક પોલીસની જગ્યાએ બહારની પોલીસ તપાસ કરે અથવા સીબીઆઈ તપાસ કરે તે નિર્ણયની કોર્ટે માની રાખ્યો છે અને સુરેન્દ્રનગરના ડીએસપી છે પ્રેમસિંહ ડેનુ અને ડીવાયએસપી જેડી પુરોહિત દ્વારા તપાસ કરવામાં આવશે અને ડિસેમ્બર માસમાં તે પેલો પ્રથમ રિપોર્ટ રજૂ કરશે। સાથે સાથે જે તે ભૂતકાળમાં જે તપાસ થઈ છે તે તમામ સીસીટીવી તે તમામ પુરાવો તે સ્થાનિક પોલીસ પાસેથી લેશે અને ફરીથી પહેલેથી તપાસ શરૂ કરવામાં આવશે। જે સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા છે, સ્થળ વિઝિટ કરવામાં આવી છે, સીસીટીવી લેવામાં આવે છે, આખી ઘટના જ છે રીકન્સ્ટ્રક્શન કહીએ તો રીકન્સ્ટ્રક્શન પહેલેથી આ તપાસ ફરીથી શરૂ કરવામાં આવશે અને ડિસેમ્બર માસમાં પહેલો રિપોર્ટ તે રજૂ કરશે અને ત્યારબાદ તબક્કાવાર તપાસ કરવામાં આવશે અને જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ ઉપર આ યુવાનની હત્યાનો આક્ષેપ લાગ્યો છે અને હાઈકોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તેના લીધે હવે નવા વળાંક આવે તેવી સંભાવના પણ સેવાઈ રહી છે। જી રવિ, ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ। તો દર્શક મિત્રો, હવે 15મી ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે આ કેસમાં।